બેટા હા આજે બહુ કંટાળો આવે છે, મજા નથી આવતી. એવું છે હા તો હમણાં કંટાળો દૂર કરી દઉં. એ મમ્મી પપ્પાએ તને ગાંડી કીધું. હું તમને કયા એંગલ થી ગાંડી લઈ ગઈ? તમને કયા એંગલ થી ગાંડી કહો છો? કાં તમને જોવા આવ્યા તમને મેં મસ્તીની ચા આપી હતી, કડક અહીંયા જોવો, કડક મસ્તી ચા કરી દીધી, તમને બહુ ભાવી હતી, એટલે હું તમને ગાંડી લઈ ગઈ? ના, ના. લગ્નના હાથ ફેરા ભરીને અહીંયા આવી છો, તમારું ઘરનું બધું કામ કરીને હું દઉં છું, મસ્તીનું કામ કરી દઉં, તમે વખાણ કરો છો, અને અત્યારે તો મને ગાંડી ગયો અહીંયા જોવો, ગાંડી ગયો છો. આટલા વર્ષ થઈ ગયા લગ્નને, અને હું તમને હવે ગાંડી લાગુ છું. હું તમને કોઈ દી કઈ જીદ નથી કરતી, નથી કોઈ દી કઈ બાઈને જવાનું કહેતી, તમારા દોસ્તાર આખો દી રખડું, તોય અહીંયા જોવો, તોય કઈ નથી બોલતી. તમે મને કોઈ જાતનો મોકો નથી દેતા. આવો ત્યાં ગરમ ગરમ ખાવાનું કરી દઉં તમને. રાતના કહો છો ફોન કરી રોટલો કરતા તો ઈ કરતો, ભાખરી કરી હોય તો ઘણી વાર ખાતા નથી, તો હું તમને ગરમ ગરમ બીજું ઉતારી દઉં. આમ હું જો અડધી રાતે ઉઠો તો તમને ગોળ પાપડી કરતો, મસ્તીની થાળી ભરી એવા ખુશી જાઉં, એટલે હું તમને ગાંડી લાગી. તમને એવું કયો કયા એંગલ થી ગાંડી લાગુ છું? મેં તમારી આગળ કઈ જીદ કરી કે મને હારો ખાવા લઈ જાવ ભાઈને? મેં તો અહીંયા જો મેં તમને કોઈ દી એમ કીધું કે હાલો મને રેસકોર્સ લઈ જાવ? આટલા વડો લગ્ન ના થઈ ગયા, મેં તમને કોઈ દી કઈ કપડાનું નથી કીધું કે હાલો મને એક જોડી કપડા તો લઈ દો? મેં તમને કોઈ દી કઈ નથી કીધું, એટલે હું ગાંડી લાગી તમને. એવું નથી, મને કંટાળો આવતો હતો. તમને મારાથી કંટાળો આવે? લગ્નના આટલા વર્ષથી કે આટલું મેં તમારું ધ્યાન રાખ્યું, બધું કરીને દીધું. તમારે જાવ તો છોકરાઓને હું સાચું છું, બધે લઈ જાઉં છું, બારે લઈ જાઉં છું, રેસકોર્સ લઈ જાઉં, જ્યાં કે અહીંયા લઈ જાઉં, સ્કૂલમાં કઈક કામ હોય તો હું જાઉં. તમને કોઈ દી કહેતી નથી ને હવે હું તમને ગાંડી લઈ ગઈ ના? ગાંડી તું તો ડાઈ છો. તો તમે મને ગાંડી કેમ બોલ્યા? આટલા વર્ષથી કે મેં તમને કોઈ દી અહીંયા જોવો ને કાઈ નથી કીધું, તોય તમને હું ગાંડી કેમ લાગી? અહીંયા જોવો. હજી મારી બેનપણીનો કાલ ફોન હતો, એની ઘર મેરેજ ના ફંક્શન છે, તોય મેં ના પાડી દીધી. હમણાં એને મકાન લીધું વાસ્તુ હતું, તોય મેં ના પાડી દીધી. એટલે હું ગાંડી લાગુ છું કે મારા હગાવાળાની પ્રસંગ હોય તોય નથી જતી, કાં તો કે તમારા કામ હોય, એ ઘરમાં કોઈ હોય નહીં. ક્યાંય પણ પ્રસંગ હોય, કાંઈ પણ હોય તો મારા ઘરે નથી જતી. મારી મમ્મી ફોન આવે તો એને ના પાડી દઉં છું, એને કહી દઉં છું કે હું ના નહીં આવી છું. હા તમારે કામ હોય ને મારે ઘરમાં કામ હોય ને, એટલે અહીંયા હું જોવો અહીંયા જોવું ને. હું કઈ રીતે તમને ગાંડી લાગી તો કયો? ક્યાંય જાતી નથી. એટલે મારી બેન નો ફોન હતો 2 દી પહેલા કે હાલા એ ડ્રેસ હારા આવ્યા છે, તોય હું ન ગઈ. કાં તો કે તમને ન ગમે. પછી હમણાં મારી 2 દી પહેલા મારી બેન નો ફોન આવ્યો, એ કે અમદાવાદ અહીંયા બહુ મજા આવશે, તને બહુ એન્જોય કરાવી, તોય મેં ના પાડી દીધી. એટલે હું તમને ગાંડી લાગી. પણ ભલે તારી બેનું તો ગામે ગામ છે બધી. તો ભલે ને હોય તો બધાય ના પાડી દઉં છું. હું ગઈ કોઈ દી ક્યાંય? તો અહીંયા જોઈને બોલો ને. હું એક તો તમને કઈ રીતે ગાંડી લાગુ તો કયો? તું નથી ગાંડી, તું નથી. તો તમે બોલ્યા શું કમે ને? મેં તો એને એમ કીધું કે મને કંટાળો આવે છે. તમને મારાથી કઈ રીતે કંટાળો આવે છે? હું આટલું કરીને દઉં, અહીંયા જોવું ને, આટલું કરીને દઉં છું, તમે અહીંયા નહીં અહીંયા જોવો. એમ તો કઈ રીતે કંટાળો આવે તમને? મને એમ કંટાળો નતો આવતો, મને ખાલી ઓમ કંટાળો આવતો તો જરા જરા. એટલે મેં ઓને કીધું ને તો ભાઈ કઈ રીતે કંટાળો આવે? હું તમારું આટલું ધ્યાન રાખું તો? મારો કહેવાનો મતલબ એવો નતો. તો હું તમારો કહેવાનો મતલબ હતો. મેં મારી જો વાત તો માણસ તો બોલવાનો વારો જ નથી આવતા. બોલો બોલો, તમે જ બોલો. મારે હવે આ ઘરમાં રહેવું જ નથી. હું જાઉં છું મારા મમ્મીની ઘરે. અહીંયા જોવો એમ કહું છું. હજી હું આ જાઉં તો મને બોલાવતા નથી. કેવા માણસ છે આ! જો તો મારે હવે હાથ છે નથી રહેવું અહીંયા. કંટાળો દૂર કરી નાખ્યો છોકરી. ભાઈ